અને હળું કેવું હવે તો છોકરી જોવા જાય પૂછી અને પૂછે આ કોણ છે કે આ ગ્રાન્ડ ફાધર. એ કે કેમ ત્યાં બેઠા છે કે એને કમરનો દુખાવો છે. આ હુતા એ કોણ છે કે ગ્રાન્ડ મધર કે એ કેમ હુતા છે એને દમનો દર્દ છે. આ બેઠા એ કોણ છે કે પપ્પા. પપ્પા એટલે ફાધર. ફાધર એટલે બાપુજીના ઘરવાળા માના ઘરવાળા બાપુજી કે એ કેમ ત્યાં બેઠા છે કે એને જોઈન્ટનું ઓપરેશન કરાવ્યું છે. અને આ મધર મધર કેમ ત્યાં બેઠા એને ઓછું સૂજે છે. અને છોકરી એના પપ્પાને શું કે હાલો હાલો કે પણ પાર્ટી બહુ મોટી કે ભલે રહી મોટી પાર્ટી આમાં હું સટકું કે દી. આ વિચાર મારી ખાસ નાની બહેનો યાદ રાખો. આ વિચાર આ દેશની દીકરીના નથી. આ દેશની દીકરીનો એ વિચાર હોય કે પિતાજી અહીંયા મારો સંબંધ કરો. આ દેવ જેવા વ્યક્તિઓની મને સેવા કરવાનો મોકો મળે, મારું જીવન ધન્ય બની જાય. અહીંયા મારો સંબંધ કરો, મને સેવાનો મોકો મળે. હવે તો રવિવારે રજા, રાંધવાનું નહીં, ચાલુ ચાલુ બોલો. હાય ભાઈ તને કહું ગજબ છે. અમને તો અમારી ઉંમરના વડીલોને બધાને 3 જન્મ થઈ ગયા એવું લાગે છે. કેમ જીવતા હતા, કેવું વિષમાં આવ્યું ને હવે પાછું કેવું બધું રેડીમેડ. છોકરાને હમો કરવા પણ નહીં, 35-40 રૂપિયાનું ભરાવી દે કંઈક, ઓટોમેટિક હમો જ થયા કરે. એ ગાફો કાઢીને પાછો બીજો ભરાવે. વૃદ્ધાશ્રમો એટલે ખોલવા પડે છે. મા તરીકે બેઠેલી જનતાને કહું, કોકની છોકરાને હમો કરજો. તમે હમો કરશો ને એના હૃદયમાં માનો ભાવ રહે, જિંદગીભર તમને હાચવશે. ના નહીં વાંધો નથી, પણ એકાદી વાર અઠવાડિયામાં હમો કરવો. એમ ભલે પહેરેવા કરો રેડીમેડ, પણ અઠવાડિયામાં એકાદી વાર તો હમો કરો. એ પેટમાં પોઢી હા ભળેલી બાળ રામ લક્ષ્મણ ની વાત. માના ઉદરના સંસ્કારો ખાસ બહેનોને કહું, જેના ઉદરમાં સંતાન હોય એને પોતાના રૂમમાં મહાપુરુષોના, સંતોના, ભગવાનના ફોટા રાખવા જોઈએ, સારા પુસ્તકો વાંચવા જોઈએ, સારી કેસેટો સાંભળવી જોઈએ. શુદ્ધ વિચારો આવશે. જેવું ખાહો ને એવો ઓડકાર આવશે. ગમે એટલો દૂધપાક ખારો ખાધો હોય પણ માથે મૂળાના 2 પતિકા ખાવ ને એટલે મૂળાના જ ગહર ખાવે જ થાય. એમ ગમે એટલો તમે સારો સંગ કર્યો હશે પણ કુસંગનો સંગ ઘડીક થઈ જાય ને એ સંઘને નુકસાન કરશે. ભીષ્મ જેવા ભીષ્મ વસાઈ નથી ગયા દ્રૌપદીને. હે ભાઈ તને કહું, ભીષ્મ ગ્રાન્ડ ફાધર ગૌઠો બાપો, કુરુકુળ વંશનો મોભી એલા. તને કહું હે ભાઈ વિચારવા જેવું ગજબ છે, વિચારવા જેવું છે. સોટલો દાલીને આમ ઢળ્યો, દ્રૌપદીને આમ આમ ઢળે, આમ 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 ઢળે. ચોટલો દાલીને ઢળ્યો. માઇક વાળા હારા વાંધો નથી, મઢુલી માઇક વાળા હારા છે. મેં 3 વર્ષ પહેલાં માઇક નહીં ડું ને, માઇક વાળો મારા કાનમાં કીધું તારા બાપનું છે. તમે કીધું હા એ ફરમાશ લઈ લો, એ ફરમાશ લઈ લો, એ ફરમાશ લઈ લો. એમ ન કીધું કામ કહી ગયો છે. પછી 3 વર્ષ સુધી છે ને ભાઈ માઇક્રોફોન અને ઘોડી મારા ઠેલામાં લઈને સોટાડી દઉં. એસે હું ગમે મોડું ભાઈ, એ તો મારું છે ને ભાઈ. માઇકવાળાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવો, ખૂબ સારું છે. નહીં માઇક શું સારું ને કાં ખુલ્લામાં ગોઠવવું ને લોટાન સીણ્યા. વંદન છે આ લોકોને, ધન્યવાદ. ને કે ખુલ્લામાં તો સીટી આવશે કે આવશે જ. બોલ તારે શું કહેવાનું છે? ખુલ્લામાં આવે છે. આ છોકરો રાજી છે સમજવાનો આપણો પ્રોગ્રામ જામ્યો છે. ને કે છોકરા રાજી ન થાય ને, એના મા બાપથી રાજી નથી થતા, અમારી કીધું રાજી થયેલા સારું જ કહેવાય ને. પણ આટલા દાંત ન કાઢે તમારી પાસે. તમે શું છે હબકાવ્યો હોય. છોકરાને મા મારતી જોજો ને બાપુજી હમો કરતો જોજો. છોકરાને મા મારે ને એટલે હાથોથી રીહ હોય, એટલે હાથ આવે ને માના હૃદયમાં લાગણી રૂપી મા પ્રગટ થાય. મારા રોયા વાહ પાસે ધીમું કરી નાખે અને બાપુજી ઉગામે થોડું પરબાઈ ટોપમાં નાખે. ઓલે 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 ઓલે
બાપુ મૂકે બાપુજી નામ કેટલા? બાપુજી, બાપુ, પપ્પા, પિતાશ્રી, હો, ડેડી, ડેડ, ફાધર. એમાં કોક ફાધર એક જણો મને કે પડી જાય વાહે મટાડી દે ધાધર, એનું નામ ફાધર. કેવું એલા ભાઈ? એ ભાઈ ગજબ છે બેન. એ બેનું એ દીકરી બેહો બેન, બેહી જાઓ, બેહી જાઓ, મારી ડોશી નામ બેહી જાઓ, બેહી જાઓ. એ બેન, એ માસી બેહી જાઓ, ઘડીક બેહી જજો, જાતા નહીં. મારી ડોશી નામ પછી હું ક્યાં ગાંઠિયા ખાવા રોજ જાય. અને આટલા બેઠા છો કહી દઉં ભેગા ભેગ. મારા 52 વર્ષ થયા લગ્ન થયા ને, મારા 17 વર્ષે લગ્ન થયા, મારી ઘરવાળીના 16 વર્ષે. 50 વર્ષ અમે ઉજવ્યા લગ્ન જીવનના. આ દીકરી આવી હતી ગાવા, ગીત ગાવા મારા ઘરવાળીના. હા, પૂછો ને, પણ આ બેઠી એ હાચું છોકરી ખોટું ક્યાં ગઈ? પણ આ ભાગવત ભગવાનની સાક્ષીએ કહું, ઈશ્વરની સાક્ષીએ કહું, પિતૃદેવની સાક્ષીએ કહું, 52 વર્ષમાં 15 મિનિટ અમારે બે માણસને અબોલા નથી થયા. હું જે કાંઈ સૌ મારી પત્ની થકી છું, હું જાહેરમાં કહું કે તમારે મહેમાન કોઈ આવે, સંબંધી આવે ને ટાણું હસવાઈ જાય ને ખબર ન પડે ને તો તમારી આબરૂ જગતમાં હોય. બાકી ત્યાં ફૂંડ સડાવીને આમ કર્યું સેટિંગ ન આવે ભાઈ. કેવું પડે માલધારીની હોટલ બહુ સારી છે. હા, ખેતલા પણ સા બહુ સારી છે. આ શક્તિમાની બહુ સારી છે. કાંઈ ઘીરે લઈ જાય એ ન જવાય. પુરુષ કોઈ પણ હોય, તમે આ કથા કરતા હો ગજેરા પરિવાર, મેં એમાં જોયું કોઈનું બેનું નામ નથી સાહેબા. મેં જોયું આમાં બધા પુરુષોના નામ છે. એ વાંધો નહીં છે, તમે પુરુષો છો, પણ તમારી પાછળ આ શક્તિઓનો સાથ છે તઈ તમે કથા કરી શકો, નકર કથા ન થઈ શકે. જે ઘરમાં, જે પરિવારમાં, જે કુટુંબમાં, જે સમાજમાં જ્યાં સ્ત્રીનું સન્માન નથી ત્યાં આ જગતમાં શક્તિનો વાસ નથી. બહુ વિચારી લેજો. દીકરી કે દીકરો, શક્તિ કે પુરુષ, આ બધાનો સાથ એકબીજાનો સાથે મળે ને, તમને વહાલા સ્વજનોના જેટલા પુત્ર હોય ને પુત્ર વધુને પણ એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવી, એના થકી આ કાર્ય ઉજળું છે. તમારે સાથે કથા કરવી નથી કરી કથા તો કેવી રીતે કરી શકો? ભલે ને તમે નણદું આવી જાવ તો શું છે? નવા સેટિંગ આવે. ભલે તમારી બેનો આવે નથી કરી કથા તો શું કરો? કથા કરવી છે અમે થણી છે તો કરો કથા. અમારે નથી આવું, અંકલેશ્વર જ રહેવું એટલે શું કરો? માતાઓના, પુત્ર વધુઓના અને દીકરા દીકરીઓના બધાનો એક સુર મળે તેદી પિતૃઓની કૃપા વરી હોય તો જ મળે મારા વાલાને. પિતૃદેવની કૃપા છે. આ બહુ વિચાર. અટાણે તો નકર શું છે, પપ્પો જમતો જ મૂનો ભાગે, મૂનો જમતો જ પપ્પુ ભાગે, પણ બેહની ભેગું. એ ભાઈ, અને માનો એક બીજો દાખલો, મારી ઉંમરના બધા વડીલોને ખબર છે. પહેલાં તો ભગવાનની કૃપા હતી ને, અમે 4 ભાઈઓ 2 બહેનો, મારી પડખે રહેતા 7, આની કોઈ રહેતા 9, આની કોઈ રહેતા 5. ગામો ગામ ભગવાનની કૃપાનો વરસાદ જ વરસતો હતો. એ હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. કાંઈ હતું નહીં, એક મકાનમાં મોટા થયા હતા. 2 જોડી કપડામાં આખું વરસ જતું હતું. ખાતરની ઠેલીઓના દફતર બનાવતા હતા. એકની એક પાર્ટી મોટો ભણી રહી, પછી નાનો એની પાર્ટી હાંકતા હતા. જૂના પુસ્તક વાંચતા હતા. કાંઈ હતું નહીં, પણ મા બાપને દેવ સમાન માનતા હતા ને એની આજ્ઞામાં રહીને જીવનને ઉજળું બનાવતા હતા. મા બાપની આજ્ઞામાં રહે. બાપુજી ખાટલે બેઠા હોય, છોકરા હેઠા બેઠા હોય. બાપુજી હેઠા બેઠા, છોકરા ખાટલે બેઠા હોય. આપણે કહીએ બાપુજી કેમ હેઠા બેઠા? લડી ન જાય ને એટલે લડી, પણ આમ તકીઓ ભરાય નહીં, આમ પડખે ક્યાંથી લડી જાય? લડી ક્યાંથી જાય? પિતૃદેવો ભવઃ માતૃદેવો ભવઃ, ત્યારે થઈ શકે. આ ઈ દેશ છે. હું ઉપાડ્યું ભાગ, ઉપાડ્યો ભાગ, કુરકુરિયા. વાહ વાહ વાહ. પ્રસંગ એવો છે, મારો કહેવાનો હેતુ એ છે, મેં જોયું છે માનું લાગણી કેવી હોય. એટલે મારે બાપુ જ્યારે કંઈ વાંધો નથી, પણ મેં જોયું છે મા છોકરાને મારે, છોકરો સાનો રહી જાય ને પછી મા રોટલા ઘડતી હોય
અને છોકરાના ગાલ માથે વાહામાં આંગળાની ભરેલું જોવે ને, મેં જોયું છું આ નજરે, એક શબ્દ ખોટો ન બોલતો, પછી મા પોતે રોતી હોય અને પોતાના માથા મારતી જાય. મેં જોયું મારી અમારી મા અમને મારે પછી અમારી મારો હોય, મારાથી વધારે લાગી ગયું અને રોતી જાય ને રોટલા ઘડતી જાય. શું કામ? કે મારા દીકરાને મારી દીકરીને મારાથી વધારે લાગી ગયું. અને બાપુજી આપણે સાને રાખવાનું બીજા મારી, સાનો રે ને એલા પણ સાનો રે ને, પણ તું ધબકાઈશો ને સાનો ક્યાંથી રહી? એટલે આમ બજારના મકાન બજારનું હોય, સાનો રે સાનો, પછી આપણે રોવાય ને એટલે હિબકા ભરતા. એ તમે બેનું હિબકે ન ચડ્યું, અમારી ઉંમરના બધા હિબકે ચડ્યા હોય. અટાણે તો શું છે, વન પીસ નાનું છોકરું કાંઈ, અટાણે તો છોકરાને કાંઈ ન કે બાપો બીવે છોકરાથી, વયું જાય એકનું એક હોય. સાપામાં દેવું પડે, ભાઈ તું જ્યાં હોય નથી વયું ભાઈ, તારી મને કંઈ મજા નથી, અને મને કે હરખું નથી, તારા જેટલા છે એટલા ભરી દે, હું વયું ભાઈ. યુવાન મિત્રોને એક બીજી મારી પ્રશ્ન છે, ઊંચા વ્યાજે પૈસા લઈને હરીફાઈનો બિઝનેસ ન કરો, દેખાદેખીનો ધંધો ન કરો. કોઈની 10 લાખની ગાડી હોય ને, આપણે 40 લાખની બતાવવા હાટું હપ્તાનું ગોઠવણ નહીં કરો. હવા તણની લઈ લ્યો, એ મિસી ચેક બધું બેસી જાય ને વાહે છોકરાનું ટોળું વેચમાં ને, આપણે આમ છોકરા ટોળું ક્યાં હવે એક જ હોય, પૂતું હોય વાહ. પછી સુસાઇડ નોટ લખતા જાય, ઉલાના પૈસા વ્યાજે હતા એટલે થઈ ગયું. પણ તમને એને ક્યાં બેકાર લેવા ભાઈ? શું કામ એવું કરો છો? તમારે ને મારે એક જ વસ્તુ વિચારવાની છે કે આપણી કમાણીથી વધારે જિંદગીમાં ખર્ચો કરવો નહીં. શિક્ષાપત્રી પ્રમાણે જો કોઈ માણસ જીવે, જિંદગીમાં એને દુઃખ આવે તો હું એનો ગુલામ બની જાઉં. શિક્ષાપત્રી પ્રમાણે જીવે તો ભગવાને 212 શ્લોકની માલિકો ગાગરમાં સાગર હમાવી દીધો હશે. અને એમાં આપણે ગ્રસ્તા આશ્રમને તો થોડાક જ મુદ્દા પાળવાના છે, પણ નથી રહેતું. બેહો એ ભગવાન, ઘણી વાર બેહો મારા રામ. તમે બધા વાંધો નહીં, પણ પાછા બેહો. અહીં કાંઈ નહીં, સાપી લ્યો. હું તો તમે બધા બેઠા છો ને તો અમે બેઠા, અમારા બાપુજીનું અહીં કાંઈ નથી. અને મજા આવે છે ને એટલે કે મને ખબર છે હમણાં તમારે પૂરું કરવું મને આવડે છે, શું કરવું એ મારામાં 35 વર્ષ થયા. પણ જીવનમાં કાંઈ એવું વિચારવાનું, જે મજૂરી મળતી હોય એથી વિશેષ મહેનત કરો. ગમે ત્યાં કામે ગયા હોય, ગમે ત્યાં આપણે બિલ્ડિંગ તમે બનાવતા હો, જે પૈસા મળતા હોય અને જે મજબૂતાઈ હોય એથી 1% મજબૂતાઈ વધારે રાખો કે એ માણસો જિંદગીભર એમાં આનંદથી રહી શકે, જીવી શકે અને આનંદથી એમાં પોતાના ઘરના પરિવારને સાચવી શકે. પૈસા જતા રહે છે, પૈસા હોવા જોઈએ, પૈસા જતા રહે છે, પણ રંકને રાજ દીધેલ, રાજાને રંક કીધેલ, આ તો વિધિનો જોયા જેવો છે ખેલ. 40 વર્ષ પહેલા એનો બાપ આપણી ભેગો મજૂરી કરતો હોય, આપણા છોકરા એના કારખાનામાં કામ કરતા હોય. સમયની બલહારી છે ભાઈ, હું વિચારો. અહીં મારે ભોજા ભગતનો થોડોક પ્રસંગ કહેવો હતો. મારે હું લબરસાનું ખેંચો લાંબુ થઈ જાય છે. બેસી જા બેન. હા ના, હું આકું છું. ખરું પણ આમ છોકરા જોઈને મને એમ થાય કે આ છે ને ઓલા હેરાન થઈને ગયા છે ને ઈવડાય એવા. આપણે ગઢા બાપાની તૂટલા પહેરતા હતા કપડાં, અમે તૂટલા પહેરતા હતા. અટાણે પાછા છોકરા તૂટલા ચાલુ કર્યા છે. શું છે એટલે છે, હું આફ્રિકાથી આવતો હતો, મારો આ ડ્રેસ નાયરોબીના એરોડ્રામમાંથી હું ઊભો હતો અને આ ડ્રેસમાં ઊભો હતો તો ક્યાંય જગ્યા નહીં બેસવાની. હું ઊભો ઊભો સફરજન ખાતો હતો, બધા મારી એમાં દાંત કાઢે, હું એની એમાં દાંત કાઢું. આપણે શું વાંધો, આપણે ક્યાં ત્યાં છોકરાની માસી હોય, ભલે દાંત કાઢે. બેઠો પ્લેનમાં, એટલે આ બાજુ 3 છોકરીઓ, આ બાજુ અમે 3 જણા, ને એમ આખી લાઈનમાં બેઠા હતા બધા. વચમાં પેલી હાલવાની કેડી એટલે માર્ગ એટલે રસ્તો. એટલે એ 3 છોકરીઓ આમ જુવાની હતી, જુવાની એટલે ઉંમર લાયક એટલે લગ્ન લાયક કરે તો ભાઈ, એ તો એનો પ્રશ્ન છે. આપણે એ તો એનો પ્રશ્ન છે ને ભાઈ, આપણું થોડું શું કાંઈ. અને બેઠી ત્યાં એટલે મારી મસ્કરી મણ્યું કરવા. એને ખબર નહીં કે બાપુ હોશિયાર છે એમ. એને એમ કે દેશી કોક બાપુ ચડી ગયો. મારો આ ડ્રેસ પ્લેનમાં, આ ડ્રેસ અમેરિકામાં મારો આ ડ્રેસ, એમાં કંઈ ફેરફાર નહીં કરવાનું, ગમે હોય. મસ્કત જાઓ, દુબઈ જાઓ, લંડન જાઓ, આ ડ્રેસ. અને કોકને પૈસા, આપણે પૈસા નથી ખેંચા ભાઈ.
આપણી પાસે પૈસા નથી, માથે પૈસાથી છોકરા કુંવારા નથી, બધું મેળે છે. એટલે પ્લેનમાં બેઠો તો છોકરી મને કહે, દાદા ફ્લાઇટમાં બેઠા? મેં કે હા ગગી, બલુરમાં બેઠો, બલુરમાં. પહેલી વાર જ બેઠા આવીશો ને? મેં કે હા. છોકરા મૂકી ગયા જુઓ કે હલતું નથી. મેં કે હા વાળું કેમ હાલતું નહીં હોય? રોદા નહીં આવતા હોય એમાં? એટલે એને એમ કે હાવ દેશી છે. હું તેના બાપના જન્મ પહેલા ને બેહું. અટાણ સુધી હું 250 કલાક ઉપર પ્લેનમાં બેઠો છું. એટલે મને આ ડ્રેસ જોઈને માણસો નક્કી ન કરી શકે. એને એમ થાય કોક આવ્યો વાંધો નહીં. અમારે કલાકારમાં એવું થાય. એક ઠેકાણે આજથી 10-12 વર્ષ પહેલાં હું કલાકાર તરીકે ગયો ને, હું તો સૂઈ ગયો. એટલે મહેમાન હતો ત્યાં પડખે જઈને સૂઈ ગયો. વાર હતી ત્યાં, આમ હેઠો સૂઈ ગયો, જગ્યા નહોતી. એને ખબર નહીં કલાકાર આવી ગયા, વાતો કરે. કલાકાર ખોટી ના હોય. એ કે એ નહીં આવે, તમે જોઈજો. ક્યાંનો છે? ખિલોરીનું છે. એ ખોટું જ બોલશે કે ગાડી પંચર પડ્યું, હું અહીંયા સૂતો તો સાંભળું. એને પેલા સાજીના જમવા ગયા હતા. આ ઈશ્વર છોકન જો ખોટું બોલું તો ભગવાન કૃષ્ણના છોકન સાચી વાત કરું છું. ગામનું નામ નથી દેવું ને, કંઈ નામ હોત છે મારી પાસે. એટલે થોડુંક એથી આગળ વધ્યા. મેં કીધું હવે જાળવજો. મને કે હા મેં હાટું કઈ ખોટી ના હોય, પણ મેં હું છું કે કાંઈ કહેતા નહીં હોય, સ્ટેજમાં તો કહેતા નહીં. ના ના નહીં કહું, ચિંતા કરું. એ આવ્યા નહીં તોય સાંભળવાનું આવ્યા. અને મેં કીધું નહીં, મેં કીધું નહીં. પછી હેઠો ઉતરીને એને કીધું, મેં બાપાને કહેજે મેં નથી કીધું એમ. એટલે હાલ્યા રાખે. પણ પછી છોકરીઓ તો છે ને આમ મારી મસ્કરી કરીને, એમાં એટલે પીરહવા આવ્યા 2 છોકરા ને 2 છોકરીઓ હતા. રૂપાળા કંઈક ભૂયું હતું, આમ નિશા આવ્યા હતા, ભૂયું હતું અને સપોસે પહેર્યું હતું બધું. લેવડ હતું એમ કહું છું ભાઈ. તમને ખબર છે ને એર હોસ્ટેલમાં તો પહેરવાશ એવો જ હોય ને, બધું ટૂંકો ને મોટો ને લાંબો ને એવો. એટલે હું તો પ્લેનમાં કોઈ જમતો નથી. ઘનશ્યામ મહારાજના શરણમાં ગયા પછી કોઈ દિવસ બહાર ક્યાંય નાસ્તો નથી કરતો પ્લેનમાં. તો અહીંયા પીરહવા આવ્યા. એટલે ઓલી મેગી, ઓલી ગોળ શું કહે ને, નૂડલ્સ, એ ડબલા તોડીને એમાંથી સમસ્યું ઘોકાવી છોકરીઓને. એ તો આમ કરીને આમ મણિયું ખાવા, વેચી વેચના હુતળી જેવા તાગડા લબડે તો આમ કરીને આમ કરી ગળી જાય. રોજ ખાતા હોય ને. એટલે એ તો વેસ્ટેજ માલ લઈને પાછા આવી ગયા ને. પછી તો એણે ઓલો મોબાઈલથી મોટું શું કહે ને, ઓલું ટેબ્લેટ શું કે લાંબુ, હા ટેબ્લેટ કાઢીને એમાં પિન ઘોકાવીને 3 બરના થળિયા જેવા ડટિયા કાઢી હહોના કાનમાં ચડાવી અને આડું પર્સ મૂક્યું અને એમાં કંઈક ફિલ્મ ચડાવ્યું. ફિલ્મ એટલે પિક્ચર એટલે મૂવી ને એમાં કંઈક ગાણું, હીરો હિરોઈન કંઈક નાચ ગાન કરતા છે. આ એમ આમ કરે હારો હારે આમ આમ. તો મેં કીધું કેમ પડકાને જેમ વળ લેતી હોય છે, શું થયું હોય છે? આમ આમ આડું હોય એટલે આપણે ખબર તો ન પડે શું પોજ આવે છે એમ. હવે તો જો ને હકપણથી લગ્ન સુધી 3 વાગ્યા સુધી વાતો બંધ જ ન થાય. ગોદડું ઓઢીને વાત ચાલ, પણ આમાં પાછું જડબું દેખાય. એટલે આમાં જ કર્યા કરે. આમાં એવું છે બધું. હવે વિચારવા જેવું છે. હા કાં સાડો છે તોય એમ માથાકૂટ કર્યા કરે. ના ના, આ તો આમાં દેખાય ને ભાઈ. આ તો કોક કહેતા હોય આપણે જ ખબર નથી ભાઈ. અને આનું સ્પીકર 15 મહિને બદલાવવું પડે, એમાં પ્રવાહી કરવા મળે. એટલે એ સંસ્કૃતિ નથી. હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. એ સંસ્કૃતિ નથી, એ સંસ્કૃતિના વિચારો નથી. એમાં પ્રેમ ભાવ લાગણી બધું હોવું જોઈએ, પણ એટલો બધો અતિરેક ન હોવો જોઈએ કે આપણે આપણી દેહનું ભાન ભૂલી જઈએ. આ વિચાર હોવો જોઈએ. એટલે પછી એ છોકરીઓ આમ કરે ભાઈ, આમ જોયું તો 3 છોકરીઓને એક ગોઠણ બારા, આ પાટલું તૂટલું, અને એક પાયસામાં નકરા તીના એટલે વિંધા એટલે યાર એટલે હોલ એટલે ફાંડા, અને માથે પાસે ઝીણા રૂસડા. મેં કીધું થોડું ઊંધડાય આમ કેમ કોઈતરું હોય છે? તે મારાથી પૂછાઈ ગયું. ગરીબ માણસની છોકરીઓ લાગો. ત્યાં તો એક છોકરી સ્ટ્રોંગ થઈ ગઈ. સ્ટ્રોંગ એટલે હીટ પકડી ગઈ. હીટ એટલે આમ ગરમ થઈ ગઈ ને આમ આવી આમ 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 સીધી કેડીમાં આવી મોબાઈલ લઈને. એ ડોહા, મને કે હું સમજાશું? મેં કે ના ના, તમે ગરીબ માણસની છોકરી એવું લાગે. એટલે મને કે આમ જો 1 લાખના અમારી પાસે 3 પાસે મોબાઈલ છે, સમજો.
એટલે મેં કીધું બેનું દીકરીઓ એ તો કોકે લીધા હોય ને કે દીધા હોત હોય. આ મને એક ગીતનું સમજાણું બેને ગાયું, બધી બેનું ગાય છે, બધા ભાઈઓ ગાય છે. તમને મેં જોયા હતા મારા કોની હારે જોયા હતા? હે બેન કોની હારે જોયા હતા? મારા પીવાય એટલે એના ધણી હારે જોયું. એટલે આ કોણ સાઈડનો માણા કોણ? એનો અર્થ મને સમજાણો નહીં એમ. એટલે એ હતો કોણ? ગજબ છે યાર. એનો અર્થ છે ને મને કંઈક સમજાવજો કોકો. એ ગીતનો અર્થ મને સમજાતો નથી. હા રમણ ભમણ થઈ જાય આમાં તો. હા હા કાંઈ વાંધો નહીં. હવે બીજા બેનો નહીં ઉઠતા. એ મારી ડોસી હાટું રોકાણા હતા થોડેક. મજા આવે પણ મજા જ આવે ને બધું પરબારું. અમે કલાકારો કે બહુ મજા આવે પણ મજા જ આવે ને. આમાં આપણે કાંઈ લેવા દેવા છે? આપણે લેવા છે દેવા કાંઈ નથી. ગજબ છે. ઠીક હાઈ ના રાખ. એટલે એમાં મારી લાલ લાઈટ છે થોડીક, મા બાપ તરીકે બેઠેલા ને. હાસ્યની પાછળ મારી ગંભીર વાત છે. આપણી દીકરી ક્યાંય શહેરમાં ભણતી હોય, આપણી નબળી સ્થિતિ હોય માપની, અને આપણે 2-3 હજાર રૂપિયાનો નોકિયાનો ફોન દીધો હોય બટનવાળો, આટો દેવા આવે 100 મહિને, અને એની પાસે 50,000નો એપલનો ફોન હોય ને, તો મા બાપ તરીકે આપણે પૂછવું જોઈએ, બેટા આ ફોન કોનો? એટલે તરત જ કે મારી બેનપણીનો છે. તો મા બાપ તરીકે એક મારી વિનંતી છે, એ દીકરીને એમ કહેજો કે બેટા આપણે નાના માણસ છીએ પણ કમાવું તો તને હાથીને ફોન હારો લઈ દેવું, તો અમારો કાળજાનો કટકો છો. આ ફોન એ દીકરીને પાછો આપી દે જાય, આપણે આ ફોન ન રખાય. એટલું કંઈ મોકલીને પાછી 2 મહિના પછી આવે ને પાછો એના કરતાં 3 આંગળ લાંબો ફોન હોય ને લાખ રૂપિયાનો, આપણે પૂછીએ આ કે અમારી બીજી બેનપણીનો. કોઈ દીકરીની મસ્કરી નથી કરતો હું. પહેલાં એક વાત સમજી લેજો, કોઈ મા બાપને ઉતારી પાડવાની મારી વાત નથી, મારી વાત થોડીક સમજવા માટેની છે. એ દીકરીને એમ સમજાવજો, હજી કાસું માણસ હોય એનું ઘણી વખત છેતરાઈ જાય, ઘણી વખત ન થવાનું થઈ જાય, ઘણી વખત ન જવાનું હોય ને વયું જવાય છે, અને પછી પસ્તાવાના દરિયામાં જિંદગીભર ડૂબકા ખાવા પડે છે, અને છેલ્લે દીકરીને આપઘાતનો રસ્તો લેવો પડે છે, અને ન થવાના જુલમી દીકરી માથે થાય છે, અને મા બાપને જિંદગીભર નીસું જોઈને જીવવું પડે છે. એમ મારી આ વિનંતી છે. દીકરીને એમ કહેજો કે બેટા આ ફોન પાછો દઈ દીજે, અને બેટા આ તારી બીજી બેનપણીનો હોય તો સારું, કાંઈ વાંધો નહીં. નકર મારી કહેવાનો હેતુ છે બેનપણીનો હોય, ઘણી વખત બેનપણો હોય વાહે જતી રહેશે, નહીં જવાનું હોય ત્યાં હું તમે નહીં જઈ શકીએ. આ બહુ વિચારવાનો મુદ્દો છે. કોઈની ઉતારી પડવાની દીકરીની વાત નથી. દીકરી મહાન છે, દીકરો મહાન છે, આ દેશ મહાન છે, પણ ક્યાંક વિચાર ઓછો નથી થયો ને, એ હોત જવાબદારી જોવાની મારી તમારી વાત છે. આ વિચારવું છે. પછી મેં એ છોકરીને કીધું, મેં કીધું એમ નથી બેન, પણ આ તારા પેન્ટ તૂટલા છે ને, એટલે મને થયું કે આ તૂટલા કપડાં કેમ પહેર્યા છે? ગરીબ માણસ છોકરા હોય તો પહેર્યા હોય ને. તો મને કે દાદા આ ડિઝાઇન છે, ફેશન. હા આ કેટલાનું? મને કે 10નું પેન્ટ, 5નું ટી શર્ટ. તૂટલું? અરે ડોહા મને કે આ 1 પીસ જ હોય આખા શોરૂમમાં. 1 પીસ એટલે એક, એ મારું બીજું ન હોય. મેં કે શું વાત છે? મને કે હા હજી આથી તૂટલું મોટું વધારે તૂટલું હોત આવે. તો મેં કે આ માપે રાખ્યું સારું છે. મેં કીધું તમે ક્યાં ઉતરવાનું છે? કે બોમ્બે. મેં કે બોમ્બે? હા. એટલે પછી મેં કીધું અમારે મિસિસ ત્યાં છે. એટલે એ છોકરી સમજી ગઈ કે હા થોડું હોશિયાર લાગે છે કે મિસિસ. મેં કીધું મિસિસ છોકરાની માં, મમ્મી એની ડોહી અમારે ઘેરેથી, ઘરવાળી, પત્ની, બાયડી. મેં કીધું મારી ગાડી ત્યાં એરોડ્રામમાં પડી છે અને અમારા મિસિસ ત્યાં છે, એટલે એ અમે બે મોર બેસીશું, તમે તેની વાહે બેસજો ને આવો મોટી ખીરોરી ગોંડલ તાલુકાનું. ત્યાં આપણે ગાવું રાખી છીએ, માખણ ખાઓ, ઘી ખાઓ, દહીં ખાઓ, દૂધ ખાઓ, રીંગણાનું ભરથું, બાજરાનો રોટલો, રંઢા જેવું થઈ જાઓ. 4-5-15 દી રોકાવ ત્યાં. તો મને કે ત્યાં શું? મેં કે આ તમે જે ડિઝાઇનમાં અટાણે વાતું કરો છો ને 15,000નું અમારું આ છે, આ ડિઝાઇનમાં તમે શારીભાઈ મોટા થયા. નાના હતા અમે શારીભાઈ આ ડિઝાઇન જ પહેરતા હતા. મારા બાપુજી એ ડિઝાઇન પહેરતા નાના હતા.
એના બાપા એ ડિઝાઇનમાં જ મોટા થયા. મને કે હું વાત કરું, મેં કે અમારા આખા ગામમાં નાના છોકરા બધા આ ડિઝાઇન જ પહેરતા. મને કે ઓહો હો હો તમારા ગામની સમૃદ્ધિ કેટલી. મેં કે માપ બારી, ખિસ્સામાં આંગળા હોહરવા જાય, બાયપાસ. ભગવાને સારું પહેરવા દીધું છે. સારું પહેરો, સુંદર પહેરો, સ્વચ્છ પહેરો, કિંમતી પહેરો, પણ એવા વસ્ત્ર ન પહેરો કે આપણા અંગ ઉપાંગ દેખાય. એવા નબળા વસ્ત્ર ન પહેરો. ઠીક છે, કાંઈ વાંધો નહીં. ભોજા ભગતનો એક પ્રસંગ એટલે પૂરું કરું ભાઈ, લઈ લો. આઈક મનસુખ હા 5 હું કેવું ફરમાઈ શકે? હા તો લઈ લો ને. મારે પૂછવું પડે, અમારો માલિક સોવટિયા છે. સોવટિયાના માલિક પાછા તમે છો. એ તો 100% ને, પણ એ તો એમ જ હોય ને. કાલે અમારે પાછો બીજો મારા હારણ ગામમાં પ્રોગ્રામ છે. પમદાડે કુમાર આવ્યા તો સુલતાનપુર છે. હા 52 વર્ષે ભજન કરવા જાઉં છું. મારા લગ્ન થયા ને 17 વર્ષે, તે પેલા વરમાસિયા રાખતા. મારી ઉંમરના બધા વરમાસિયા માથે બેઠીને લગ્ન કર્યા હોય, અને બાઈને પાટલો ને આપણે વરમાસ્યું હાકડું, આટલું હાકડું, આમ જ બેહવાનું. તરવાર અહીંયા અને મામો અણવર થાય, હલવા નો દી. આપણે આમ જોવાય નહીં, શરમ વિનામ થમા મારી આબરૂનું સ્વાર્થ. પણ મામા વાહો દુખે, ભલે દુખે, ઘડીક દુખે બેટા. ભાણા હજોડે હજી આમ હતણ બે આપણા મિસિસ આવે, હારલો ઘાટો, એની માથ પાસે સુંદડી, 2 જણી દોરીને આવે ને એને પૂછતું જ ન હોય. અને હમા પાટલામાં બેરે પૂછજો ને, પણ ઉમરવાળા મારને પૂછો કોને, ખોટી વાત નથી કાંઈ. હું 2 ડોસી પૂછ્યું, મેં તને હું તું કે ખબર જ ન પડે. એ કે મારી માસીની છોકરી દોરીને આવી હતી, મને ખબર પડી પાટલો ક્યાં આવ્યો. એ પાટલામાં બેહે આમ હમા, અને હથેવાળો કરાવે ને વેચમાં હોપારી મૂકે ને પેલો દબાવે હાથ. હા હાજુ છે, આ કહેવાય નહીં કોઈને, તો કહી દીધું મેં. હવે તો આમને ખુલ્લો હાથ રાખે કાંઈ હેલસીલ ન થાય. પણ હવે તો રાજા મહારાજાજી ખુરશું ને, આપણે બેઠા હોય તો 2 માણસ વાતો કરતા હોય. આપણે હાલો ખાઈને નીકળી જઈએ હવે. એ તો ઘીરે જઈથી ખબર પડે ગુલો રાણી બાદશાહ શું છે. પણ મા બાપ સંબંધ કરતા હતા, આખી જિંદગી વહી જાય તો એમાં પ્રશ્ન નથી આવ્યા. એટલે મા બાપમાં કાંઈક આપણા કરતાં વિશેષ બુદ્ધિ હતી, એ તો સમજવું જોઈએ. આપણે બુદ્ધિનું દિવાળું ફૂક્યું હાવ, કાંઈ જોવો નહીં, તરત સીફડીને બી તરત જ નક્કી, તરત જ લગ્ન ને તરત જ બધું આણા પરિયાણા બધું તરત ને તરત છૂટાછેડા હોત. હા 3-4 મહિનામાં લબાસો પાછો આવે. હા ઠીક છે. ભોજા ભગતની વાત કરતો હતો. ભોજા ભગત કરશન ભગત હાવલિયા આ 5/5/2023 એની જન્મ જયંતિ આવે છે, વૈશાખ સુદ પૂનમ. 1841ની સાલ વૈશાખ સુદ પૂનમના દિવસે કરશન ભગતને આંગણે ગંગામાની કુખે ભોજા ભગતનો જન્મ થયો. જન્મતા વેદ ભોજો દાંત કાઢે. છોકરું દાંત કાઢે જન્મતા વેદ, તને કહું નગર રોયું હોય. તમે રોયા, હું રોયો, છોકરી તુંય રોયો. હા ભાઈ તમે રોયા માનસી, તુંય રોયો. અરે તમે બેનું રોયા, તમે હું મારો બાપે રોયા જ હોય. અને જન્મેથી રોતા રોતા હું હું તું ત્યાં થાય કર લે. ગજબની વાત એવી છે ભાઈ, ગજબની વાત એવી છે, જાવું પડે એકલા જવું પડે. અને ભોજા ભગતની 1.5 વર્ષની ઉંમર છે, પૈકી ગુમડું થયું, મટે નહીં. માનતા માનો કે વીરપુરમાં મિનળમાં નહીં, માનતા માની. અંધશ્રદ્ધાનું હજી માપ નથી હો. અટાણે કોઈ એમ કે ને પણ ફૂંક મારે છે અને મટી જાય છે, તો ભણેલા રાતે ફૂંક મરવે, અભણ દિવસે મરવે. અભણ દિવસે ફૂંક મરવે, પેલા ભણેલા રાતે ફૂંક મરીને આવે, પૂછી કેમ છે ફેર, આજે આટલો હાથે થતો તો આજે આટલો થાય. બીજે દી બીજા વધારાને ફૂંક મરવા જાય, વળી બહે વધારે ખર્ચી નાખે. પૂછ્યું કેમ છે કે ફેર,
કાલ કઈ દુખતી જાત નથી દુખતી, બધા ફૂકું મરીને આવીને પછી બેઠા હોય ને આપણે પૂછી કેમ છે, એમ નામ છે ભાઈ કહેતા હતા ને સારું છે એમ, ઓલો કે હું એકલો શું કામ મૂંડાય, હવે નો મૂંડાય. એમાં યુવાન મિત્રો તમને કહું, અંકલેશ્વર રહેતા હો, સુરત રહેતા હો, અમદાવાદ રહેતા હો, ગામડે રહેતા હો, તમને ક્યાંય ધંધામાં નુકસાની આવી હોય તો તમારા મિત્રને કહી દો કે હું આમાં અટાઈ ગયો છું, તું રવા દેજે. તમે કહી દો એને. આ તો શું કે મને ન ફાવ્યું પણ તારા માટે સારું છે. ઓલાનું હાવ હોરા જાય પછી કે હવે મરાઈ ગયા કે હું મરાઈ ગયો તો ભાઈ, એ વ્યાજબી નથી. આ બહુ વિચારવા. હા 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 ભાઈ લાલભાઈ એ વિચારવાનું. કહેવાનો મારો અર્થ એ છે. અને અહીંયા ભોજા ભગતની માનતા માનીને 5 વર્ષની ઉંમર થઈ, ભોજા ભગત નકરું દૂધ પીવે, રોટલો ખાય નહીં. મા બાપ કે લે 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 થોડોક રોટલો, કે નહીં મારો સદગુરુ જેદી મને આદેશ કરશે તેદી હું અનાજનો આહાર કરે. કે પણ તારા કાન જ ફૂંકાવ્યા નથી, કાનમાં ફૂંક જ મરવી નથી ને, તો તને સદગુરુ કહે ક્યાંથી? કે મારે જન્મો જન્મના સદગુરુ છે, મારે ગુરુ ગોતવા પણ નથી. 12 વર્ષની ઉંમરથી ટૂંકમાં વાત કરું, રામેત્વન હાંખના સાધુ આવીને કંઠી બાંધીને કીધું કે કાલથી અનાજનો આહાર કરજે. ભોજા ભગતના ગુરુ રામેત્વન, ઈ જ ગુરુ કહરસંગ ગંગાસતી પાનબાઈમાં રામેત્વન એના પણ ગુરુ. અને એમાં 15 વર્ષની ઉંમર થઈ, મા બાપને થયું કે હવે આપણે ભોજાના લગ્ન કરી નાખીએ. મોબાઈલમાં ન જોવાય, સમય ન જોવાય, ગુનાભાઈ સમય ન જોવાય. ભાઈ મને હાલું સુરત જ આવતું જાય ને કે મારી ઉંમર કાંઈ નથી, ખાલી 69 જ થયા છે. અને ભગવાનને આપણે કહીએ છીએ કાંઈ જાજુ જીવવું નથી, જીવો એટલું જીવાડજે પણ હાલતો ચાલતો રાખજે. આપણે જાજુ હું કામ જીવવું જોઈએ? ના રે ભાઈ, જાજુ હું કામ માગવું જોઈએ? પણ બેનું મજા આવે છે ને, તો વાંધો નહીં. એટલે બેઠા છે, મને એક વાત થઈ ગઈ. બે જે વહુના વખાણ કર્યા હોય ને પછી એ જ મોટેથી અવગુણ ન ગાવા. એક દી વખાણ કરતા ઠાકતા નહીં, અમારી વહુ તો જીવરી લાયક છે ને, મોઢામાં જીભ નહીં હોજ, પણ એવા કામ તો ડોટા ડોઈટ કરે, પગ જમીનમાંથી અડવા દેતી, રસોઈ તો એવી બનાવે આંગળા કરડી જાય, અને પછી એની જ ભૂલું કાઢે. કામમાં ખોટી ભટકાઈ ગઈ. થોડો એટલે જેના વખાણ કર્યા હોય ને અવગુણ ન ગાવાના. આપણે પણ મિત્ર એસા કીજીએ, ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રહે, સુખ મેં પીછે હોય. ગમે ની આજે આપણે મિત્રતા હોય અને એકાબીજાની ખાનગી વાત જાણતા હોય, મિત્રતા તૂટી જાય, ખાનગી વાત જાહેર ન કરવી, મિત્ર એને કહેવાય. મિત્ર એસા કીજીએ, ઢાલ સરીખા હોય, દુઃખ મેં આગે રહે, સુખ મેં પીછે હોય. આ વાત હોય. કોઈના છોકરાનો હક પણ થાય ને, આખા ગામમાં ખબર પડતા 1 મહિનો થાય, સોસાયટીમાં ખબર પડતા 1 મહિનો થાય. ઓલા છોકરા હક પણ થયું, પણ તૂટ્યું 5 વાગે બરકીને ગયા, ઓન છોકરા તૂટી ગયો હોય નહીં, તૂટી ગયું તારે ક્યાંકી થોડી ખોટું બોલે, 60 વર્ષની જન્મની હાસી. તો એ દુઃખી થવું જોઈએ, તે ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે માંડ ગરીબ માણાના દીકરાનું ગોઠવાનું તો વળી કોઈ નહીં આવું ખોટું કર્યું. પછી પાછા શું કે ભાઈ હવે તૂટ્યું, હવે ન થાય એનું, તો તમને શું ફાયદો? ઘણા એવા ધર્મના કામમાં પૈસા વાપરતા હોય તો શું કે ખબર, એ 2 નંબરના હોય, એ 2 નંબરના હોય. પણ તું 2.5 નંબરના ભરાય નહીં. આમાં જૈનમાં છો, પ્રગટ થયો છો, ઉત્પન્ન થયો છો. ખાલી કપલીનું ઘણાય જન્મે, ઘણાય પ્રગટ થાય, ઘણાય ઉત્પન્ન થાય. બોલો, હમણાં અમે બધા હતા, 2 કરોડની ગાડી નીકળી એક ગામને પાદર, તો અમે ઓળખતા હતા, ઉભા રહ્યા ને એને ચા પાણી પીધા ને અમે પીધા ને પછી નીકળી. એટલે મને કે આ ફલાણા ભાઈનો છોકરો આ ગામવાળો 2 કરોડની ગાડી લેવો. મેં બહુ સારું કર્યું, સારું કહેવાય, 2 કરોડની ગાડી ગામડામાં સારું કમાણો કહેવાય. તો કપલીને પાસે ઉભી કે આ ભટકાઈ જાય, આની ઝડપ બહુ હોય ને, પછી એને બ્રેક ન હોય, આમ કહીને આમનો બ્રેક મારી દે આમ. એના કરતાં હાલા એમ કે મને એટેક આવ્યો તો હમદીને દવાખાને પુગાડી દઈને હું બસી જાઉં બીજાના હાટું પીડા કરવા. અમુક ખહો તો એવી છે ને હાડી પહેલેથી જો કે હોત નહીં રાવણ તો રામને યાદ કોણ કરે, હોત નહીં મામો કંસ તો ભગવાન કૃષ્ણને યાદ કોણ કરે, હોત નહીં કૌરવો તો પાંડવોને યાદ કોણ કરે,
હોતની કાલી દત્તો ઘનશ્યામને યાદ કોણ કરે, હોતની દુઃખ તો સુખને યાદ કોણ કરે, હોતની રાય તો હૃદયની યાદ કોણ કરે, હોતની અજ્ઞાની તો જ્ઞાનીની યાદ કોણ કરે, અરે હોતની મૂર્ખ તો સજનને યાદ કોણ કરે, મિત્રો હોતની મોત તો આ જિંદગીની કિંમત કોણ કરે. મોત ન હોતો જિંદગીની કિંમત ન થાત ભાઈ. ભાઈ એ ભોજા ભગતના મા બાપે એમ કીધું કે બેટા તારા લગ્ન કરવા છે બે ભાઈના, મોટા ભાઈ નામ કર્મ, નાના નામ જહો. વસેટ ભોજા ભગત હતા કે મારા લગ્ન થઈ ગયા, કોની હારે ઘરી નામની સાથે સુંદડી ઓઢી સુંદર વર સાંભળ્યાની હવે આ જગતમાં ઓઢાડો આપણું નથી. ભોજા ભગતે લગ્ન ન કર્યા. દીકરા લગ્નમાં માને બહુ રખો, બાપુજીને માપે, એને ખીસું હળવું થતું એટલે કે નીરાય રાખ ને નીરાય. ભાઈ છોકરાની માં શું કે ખબર, તૂટિયા વાળો માં વરસાદ બાપ છે, ખર્ચો કરવો પડશે. આખા મલકના છોકરા પણ આમ ન હોય. હાવ ઈ શું કામ છે, ઈ હરખ શું કામ છે? 9 મહિના પેટમાં ભાર બેઠો સંતાનનો પ્રસવની પીડા સહન કરી દીકરાને મોટો કરવામાં જે માને દુઃખ પડ્યું, માને એમ થાય છે કે મારા દીકરાના લગ્ન થઈ જાય મારે નિરાશ થઈ જાય, મારે નિરાશ થઈ જાય. ઘણી માને નિરાશ થઈ ગઈ અને ઘણી માને ની કાઢી નાખ્યો, પસા ન કરી રાત જ ખબર નહોતી, નકર નો ગુંડ સપર પગીને. કેવું હોય ભાઈ, ગજબ છે. ગજબ છે. અને ઘણા કલાકારો મિત્રો ઘણા બધા ઘણા વાતો કરતા હોય, એ બેનો ભાઈઓ પૈસા આપે, તમે પૈસા આપો કે કટકી ના બકલામાં જ કટકી કરીને, ઘીહોડામાં જ કટકી કરીને, દૂધમાં જ કટકી. એનો મને સખત દુઃખ છે. આ દેશની સ્ત્રી કટકી ન કરે, કરકસર કરે. તમે 500 રૂપિયા ઘરમાં આપો ને, 400 વાપરે, 100 મૂકી દે. 1000 આપો, 800 વાપરે, 200 મૂકી દે. અને આમ થપ્પી નહીં, આમ થપ્પી નહીં, આમ ઘૂસડું વાળે, ઘૂસડું ભૂંગળી પાઈ પેલા નળી. અને એનું હગરવાનું ઠેકાણું છે ને, કાં લોટનો ડબ્બો ને, કાં ખાંડનું ડબલું, કાં ભૂકીનું ડબલું, કાં ઓશિકાનું કવર ને, કાં ગાડલાની બેવડ ને, કાં કપાટની તૈડ. આમ દાઢી મૂછનો ધણી આપણી કંપની મૂંઝાઈને બેઠી હોય ને એને ખબર પડી જાય. સવારમાં દાંતણ કરતો હોય ને તો બાઈ સમજી જાય એ રોટલા ગણતી હોય આમ. અને ઘણી બેનું છે ને આમ રોટલા કરતી ને ઊભી ઊભી થાકી જાય ને પાટમાં સડી જાય. પણ તે હેઠી બેની ન્યા ક્યાં સડી ઉપર. એ બધાને એમ હોય મારે ઘેરે હોય ને મને ન ખબર હોય. ભાઈ એના કરતાં હેઠું બહુ સારું હતું. 2 સુલામાં માં કામ કરતી હતી, એકમાં રોટલા કરતી હતી, પડખે કળથીનો પાટ્યો ને કાં વાલોળનું શાક હોય ને દેતવા ભાઈરો હોય, અટાણે આમ ગેસ ખટ એવું નહોતું, દેતવા ભાઈરો હોય. અને 2 છોકરા ભાઈઓના નાના હોય, એક ઘોડિયું 2 ખોયા, પગના અંગૂઠામાં દોરી નાખીને ડોસી હિંચકાવતી હોય. આ મેં જોયું છે ને હિંચકાશી. અને આમ રોટલા ઘડતી જાય તો બાજરાના જાય ના હો. અમે નાના હતા બધું કામ કર્યું, નાના હતા. મારી મા એકલી હતી 2 વીઘા જમીન, 3 હાથી રાખે. એટલે રોટલા નથી ઘડ્યા, પણ મને ખબર છે આમ હોય એમ. દાળ બાટી નથી કરી, પણ મને ખબર હોય ને આ બધી, કારણ કે અમે 20 મજૂર રાખતા હોય, બાઈ રોટલા ઘડતી આપણને અવાજ તો આવતો હોય ને. અને એમાં તૈડ પડે ને, વેલ્ડિંગ નથી, તરત જ પાણીનો છટકો અડાડીને પાછું. અને પગના અંગૂઠામાં દોરી નાખીને હિંચકાવે. અટાણે જે વડીલો નાના તેથી હોજા એવા 11 વાગ્યા સુધી ઉકાળો ન કરે. એનું કારણ શું? માએ સવારમાં પેટ ભરાયું હોય ને 10 વાગ્યા ગઢી માએ એક તાંહળી ગાયનું દૂધ પાયું હોય. અટાણે તો માં પેટ ભરાવાનું ઓછું કરી નાખ્યું. 2-3 મહિના થાય ને સીધું શીશી ચડાવે. ફિટનેસનો પ્રશ્ન છે, એ ના કરાય. ચાલો પણ માના ધાવણમાં જે તાકાત છે ને, એવી આ દુનિયામાં કોઈ દવા પેદા નથી થઈ કે માના ધાવણથી વધુ શક્તિશાળી હોઈ શકે. એમાં સંસ્કાર છે, પવિત્રતા છે અને શક્તિશાળી 3 ગુણ છે માના ધાવણમાં. આ વિચાર ન ભૂલીએ. તમે પૂરેપૂરું પરિપાલન કરાવશો ને, સંતાને તો અનેક રોગ એ સંતાનના જીવનના છેલ્લા શ્વાસ સુધી નહીં આવે. આવું વિચારો. હમણાં હું કરી દઉં, મને ખબર પડી ગઈ. 2 મિનિટમાં મને શું પૂરું કર્યું. કારણ કે માણા કંટાળે ને દેશું જાય. તમારી માલિકો બેઠેલો મને કહી જાય, મહાપ્રાયક
એ ભાઈ એ ભાઈ એ ભાઈ એ ભાઈ અને એ હિસગાવતી હતી અને દેતવા ભાઈરો હોય બેન દિવાળી નહોતી ને ઘાસલેટી નહોતું અને આવડી વાહડાની ભૂંગળી આખા ઘરમાં ધુવાડો થઈ જાય ડોશીમાની આંખમાં જાહુડા હેલા જાય અટાણે વડીલો નાના હો જાય એવા હો અટાણે છોકરું એક હાસોવાળા 4-5 મમ્મી પપ્પા ને દાદા દાદી જરાકે રોવે તો આખું ઘર હને પતવડે કેમ બાબુ કેમ રોવે છે મારી પાસે લાવો બાબુ તા તો એનો હસબન્ડ અરે બાબુ કેમ રોવે છે મારી પાસે લાવો તા તો ગ્રાન્ડ ફાધર એ કેમ રોવે છોકરો તા તો ગ્રાન્ડ મધર એ આ મારી પાસે લાવો પણ હેઠું નાખીની ઘડીક રોવા દે એનું હયું હળવું કરવા દે ને કે તને રોવરાવશે એટલે એમાં તમને ખાસ બેનું કહું છોકરું જરાક રોવે ને આખા પાછું ન થઈ જવું ન કેવું અમારે રોવે તો કોઈ ન તેડે ભલું રોતો એ રીઢો થાય છે તડકાનો બારો કાઢો ની ટાઈટનો બારો કાઢો ની વરસાદનો બારો કાઢો ની ત્યાં રાખવો ક્યાં આ દેશનું સંતાન એવું હોવું જોઈએ ટાઢ તડકોને વરસાદ વેઠી શકે ગમે એવા દુઃખનો સામનો કરી શકે મહેનત કરી શકે મા બાપની ગડપણ પાળી શકે અને સંપત્તિવાન થયા પછી રાષ્ટ્રને ઉપયોગી થઈ શકે એવો મારા દેશનો મહાન સંતાન હોવો જોઈએ એક તાળીનો પડી મનસુખ માપરાય એ ભાઈ ભોજા ભગત પછી તો લગ્ન ન કર્યા અને શકરગઢ દેવળિયા એવા ન્યા રોકાણા ભૂતિયા ટીમા માટે ફતેહ મેળવો વિઠ્ઠલરાવ સુબાના ગુરુ થયા જલારામના ગુરુ થયા વાલમરામના ગુરુ થયા અને પોતાના મોટા ભાઈના દીકરાને ગાદી હોપી અને જલારામના મંદિરે છેલ્લા શ્વાસ લીધા 1900 અને સ્વધામ ગયા જય ભોજોરામ ધન્યવાદ આભાર મારી વાણીને વિરામ હવે જેને આવું આવો એ ભાઈ જેને આવું આવો એ ભાઈ જેને આવું આવો